હેલો એન્ડ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું અંકિત સર અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબની ચેનલ બુકવોર્મ ઇંગ્લિશ એકેડમી. તમારા દરેકનું હાર્દિક સ્વાગત છે. ધીરે ધીરે વિદ્યાર્થી મિત્રો હવે આપણે પહોંચી ગયા છે આપણા યુનિટ નંબર 8 ઉપર. ધોરણ 12 અંગ્રેજી યુનિટ નંબર 8 એનું રીડ 1. સરસ મજાનું નામ છે જો, ફોર યુથ. કોના માટે છે? તો કે યુવાનોનું જીવન બદલી નાખે એવી વિચારધારા. ફોર યુથ ઇટ મીન્સ કે તમારા જેવા બાળકો માટે. તમારા જેવા બાળકો માટે શેની વાત કરવામાં આવે છે એની ચર્ચા આજે આપણે આ પાઠમાં કરવાના છે. પાઠ થોડો અટપટો છે. શરૂઆતમાં જ હું તમને કહી દઉં છું કે આની જે લેંગ્વેજ છે, આની જે ભાષા છે એ ખરેખર થોડીક અઘરી છે. તમારા લેવલ ઉપર આને સમજવું થોડુંક અઘરું પડે એમ છે, પરંતુ આપણે એને એટલું સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કરીશું કે જેથી કરીને તમારા જે પ્રશ્નો છે, મને ખ્યાલ છે કે ઘણા ખરા બાળકોને આ પાઠ વાંચવાથી પસંદ ક્યારેય નહીં આવે. આ પાઠ બહુ બોરિંગ છે, પરંતુ આ પાઠનો જે ઉદ્દેશ્ય સમજાવવાનો છે એ ખરેખર તમારા જેવા બાળકો માટે અતિ મહત્વનો છે. અને એટલા જ માટે જે કૃષ્ણમૂર્તિ જે આના લેખક છે એમને ટાઇટલ પણ આપેલું છે ફોર યુથ. એ તમારા જેવા બાળકો માટે જ છે, ફોર યુથ. યુથ એટલે યુવાન. હવે આ પાઠમાં શેની ચર્ચા કરવામાં આવે છે? તો કે આ પાઠમાં ચર્ચા કરેલી છે આઝાદીની. હવે આપણને એમ થાય કે આઝાદીની ચર્ચા તો આપણે વર્ષોથી કરીએ છીએ. 1947 થી ભારતને આઝાદી મળેલી છે, તો એ આઝાદી એ ખરેખર તમે જે અનુભવો છો એ આઝાદીની વાત અહીંયા કરે છે? ના, આઝાદીની વાત અહીંયા કંઈક અલગ રીતે કરવામાં આવેલી છે. તો ચાલો સરસ મજાના આ વિડીયોની આપણે કરીએ શરૂઆત. ઓકે, તો સૌથી પહેલા આપણે જોઈએ આપણને શું કહે છે, ધ પ્રોબ્લેમ ઓફ ફ્રીડમ. જો આ તમારી ટેક્સ્ટ બુકમાં નહીં હોય, આપણે એને બે પાર્ટમાં ડિવાઈડ કરેલું છે. ધ પ્રોબ્લેમ ઓફ ફ્રીડમ, ફ્રીડમનો જે પ્રશ્ન છે, શરૂઆતમાં જે કૃષ્ણમૂર્તિ એના વિશે વાત કરે છે અને ત્યારબાદ આપણને સમજાવશે વોટ ઇઝ ધ રિયલ ફ્રીડમ. એક આઝાદી કોને કહેવાય એની આપણને વાત કરે છે. તો આપણે સૌથી પહેલા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ ધ પ્રોબ્લેમ ઓફ ફ્રીડમ. જે કૃષ્ણમૂર્તિના મતે જે આઝાદીનો પ્રશ્ન છે એ કયો છે? તો આપણને કહે છે શરૂઆતમાં, આઈ વુડ લાઈક ટુ ડિસ્કસ વિથ યુ ધ પ્રોબ્લેમ ઓફ ફ્રીડમ. શરૂઆતમાં જો તમને આઈ આપી દીધું. આઈ કોણ છે? તો કે અહીંયા આઈ છે જે કૃષ્ણમૂર્તિ. હવે જે કૃષ્ણમૂર્તિ શું કહે છે? આઈ વુડ લાઈક ટુ ડિસ્કસ, તમારી સાથે ડિસ્કસ કરવું છે વિથ ધ પ્રોબ્લેમ ઓફ ફ્રીડમ. ફ્રીડમનો, આઝાદીનો જે પ્રશ્ન છે એ આઝાદીના પ્રશ્નની એ તમારી સાથે ચર્ચા કરવા માંગે છે. ઇટ ઇઝ અ વેરી કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ. જો શરૂઆતમાં જે આપણને કહે છે કોમ્પ્લેક્સ એટલે શું થાય? તો કે જટિલ. આ જે પ્રશ્ન છે, આઝાદીનો જે પ્રશ્ન છે એ કેવો છે? થોડોક જટિલ છે. નીડિંગ અ ડીપ સ્ટડી એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ. આના માટે તમારે થોડુંક ડીપ જોઈએ. ડીપ એટલે ઊંડાણપૂર્વક, સ્ટડી એટલે ભણતર, એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ એટલે સમજણ. થોડીક વધારે પડતી સમજણની જરૂર પડશે. વી હિયર મચ ટોક અબાઉટ ફ્રીડમ, રિલિજિયસ ફ્રીડમ એન્ડ ધ ફ્રીડમ ટુ ડુ વોટ વન વુડ લાઈક ટુ ડુ. જો અહીંયા આપણને કહે છે વી હિયર એટલે સાંભળવું. વી હિયર મચ ટોક અબાઉટ ફ્રીડમ. હવે આઝાદી વિશે તો આપણે ઘણી બધી વાતો સાંભળેલી જ છે, આપણને ખ્યાલ જ છે આઝાદી કોને કહેવાય. ક્લિયર? રિલિજિયસ ફ્રીડમ, પહેલી ફ્રીડમની વાત કરીએ છીએ કઈ છે? તો કે રિલિજિયસ, જેને આપણે ધાર્મિક કહીએ છીએ. ધર્મને પસંદ કરવાની આઝાદી એ આપણી પાસે છે. કોઈ પણ વ્યક્તિ જે ઈચ્છે એ ધર્મ અંગીકાર કરી શકે છે ને? કોઈકને હિન્દુ છે તો હિન્દુમાંથી આજકાલ તમને ખ્યાલ હશે ઘણા બધા લોકો મુસલમાનમાં પરિવર્તન થતા હોય, એમને મુસલમાનમાંથી હિન્દુમાં આવતા હોય. ધર્મ પસંદ કરવાનો અધિકાર આપણને છે. તો એ આઝાદીની વાત કરે છે. એન્ડ ધ ફ્રીડમ ટુ ડુ વોટ વન વુડ લાઈક ટુ ડુ. આ એક સરસ મજાની વાત કરે છે. આપણી પાસે એ પણ આઝાદી છે. આપણે જે ઈચ્છીએ છે એ કરવાની આઝાદી આપણી પાસે છે. યસ, ભણવાની આઝાદી છે, કંઈ પણ કરો, મોબાઈલ યુઝ કરવાની આઝાદી છે, તમારે બોલવાની આઝાદી છે, તમારે જે રીતે જે પ્રકારનું વર્તન કરવું હોય એ પ્રકારની આઝાદી તો આપણી પાસે છે. યસ, વોલ્યુમ્સ હેવ બીન રિટન ઓન ઓલ ધીસ બાય સ્કોલર્સ. અને ઘણા બધા એવા વિદ્વાનો છે, સ્કોલર્સ છે કે જેમને વોલ્યુમ્સનો મતલબ અહીંયા શું છે? તો કે વોલ્યુમ્સનો મતલબ છે પુસ્તકો. ઘણા બધા એવા પુસ્તકો છે કે જે આઝાદી ઉપર લખાયેલા છે. પરંતુ ખરેખર એ આઝાદીની અહીંયા વાત થાય છે? તો કે ના. જો અહીંયા કહે છે, બટ આઈ થિંક વી કેન અપ્રોચ ઇટ વેરી સિમ્પલી એન્ડ ડિરેક્ટલી એન્ડ પરહેપ્સ ધેટ વિલ બ્રિંગ અસ ટુ રિયલ સોલ્યુશન. જે કૃષ્ણમૂર્તિ કહે છે કે બટ આઈ થિંક વી કેન અપ્રોચ ઇટ. અપ્રોચ એટલે નજીક પહોંચવું. કોની નજીક? તો કે જે આઝાદીનો પ્રશ્ન છે એ આઝાદીના પ્રશ્નની નજીક આપણે પહોંચી શકીએ છીએ. કઈ રીતે? વેરી સિમ્પલી, એકદમ આરામથી પહોંચી શકીએ છીએ.
એન્ડ ડિરેક્ટલી અને સીધે સીધા પણ પહોંચી શકીએ છીએ. એન્ડ પરહેપ્સ ધેટ વિલ બ્રિંગ અસ ટુ રિયલ સોલ્યુશન. અને જ્યારે એ સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આપણે એને રિયલ જે પ્રોબ્લેમ છે આઝાદીનો, એ આઝાદીના પ્રશ્નને આપણે સમજી શકીશું. હવે જોઈએ કઈ રીતે એ સમજાવવાનો પ્રયત્ન કરે છે આપણને. I wonder if you have ever stopped to observe the marvelous glow in the west as the sun sets with the shy young moon just over the trees. એક સરસ મજાનું એક્ઝામ્પલ, ઉદાહરણ અહીંયા આપણને આપવાનો પ્રયત્ન કરે છે. સમજો શું કહે છે? I wonder, જે કૃષ્ણમૂર્તિ કહે છે કે મને એવો વિચાર આવે છે, વન્ડર એટલે વિચારવું, મને એવો વિચાર આવે છે, if you have ever stopped, તમે કોઈ એવી જગ્યા ઉપર આવીને ઊભા રહ્યા છો કે જે જગ્યા ઉપર જો ઓબ્ઝર્વ ધ માર્વેલસ ગ્લો ઇન ધ વેસ્ટ, વેસ્ટ દિશામાં. વેસ્ટ દિશા એટલે ખબર પડે ને, આપણી 4 દિશા છે, નોર્થ, સાઉથ, ઈસ્ટ અને વેસ્ટ. પશ્ચિમ દિશાની વાત કરે છે તો કે વેસ્ટ એટલે કે પશ્ચિમ. પશ્ચિમ દિશામાં એક સરસ મજાનો નજારો તમને જોવા મળે. એઝ ધ સનસેટ, જ્યારે સૂર્ય આથમતો હોય ત્યારે, વિથ ધ સાય યંગ મૂન જસ્ટ ઓવર ધ ટ્રીઝ. આ નજારો આપણે ખરેખર કોઈ જગ્યા ઉપર તો જોયો હશે. સાંજનો સમય હોય, સૂર્ય આથમતો હોય અને એક્ઝેક્ટ એની સામેની દિશામાં તમે વૃક્ષોની પાછળ સરસ મજાના ચંદ્રને ઉગતો જોયો હશે. આ એક સાંજનો એવો સમય છે કે એ સમય દરમિયાન દરેક વસ્તુ એકદમ શાંત થઈ ગઈ હોય. માનો ના માનો પણ તમે ક્યારેક કોઈક જગ્યા ઉપર એક દિવસ આવો નજારો ફીલ કરેલો હશે. એ જ નજારાની અહીંયા વાત કરીએ છે કે આઈ વન્ડર ઇફ યુ હેવ એવર સ્ટોપ ટુ ઓબ્ઝર્વ ધ માર્વેલસ ગ્લો. માર્વેલસ એટલે કે અતિ સુંદર જે નજારો છે એ નજારાની અહીંયા આપણને વાત કરે છે. આગળ જોઈએ. ઓફન એટ ધીસ આર ધ રિવર ઇઝ વેરી કામ. જો અહીંયા આપણે પિક્ચર સહિત એને સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. આ એક સીન છે કે જે કૃષ્ણમૂર્તિ આપણને સમજાવવા માંગે છે. ઓફન એટ ધીસ આર, આ જે સમય છે એ સમયની વાત કરી છે. ધ રિવર ઇઝ વેરી કામ. સાંજનો સમય હોય, તમે એકદમ સરસ મજાની નદી પાસે ઉભેલા હોય, બેઠેલા હોય, તો એ જગ્યા ઉપર નદી કેવી હોય છે? એકદમ શાંત. એન્ડ then everything is reflected on its surface. સરફેસ એટલે કે સપાટી. એ નદી છે, એ નદી ઉપર, આ નદી તમે જુઓ છો. હવે નદી ઉપર આ દરેક વસ્તુ રિફ્લેક્ટ થતું હોય. આ એક સીધી સમજણ છે, આપણને ખ્યાલ છે. ઓકે. The bridge, the train that goes over it, the tender moon, and presently as it goes dark, the stars. It is all very beautiful. જો સરસ મજાની વાત કરે છે કે પડછાયો શેનો પડતો હોય, તો કે નદી ઉપર જે બ્રિજ છે એનો, તમે જુઓ અહીંયા તમને બ્રિજ દેખાય છે, એનો પડછાયો અહીંયા પડતો હશે. The train that goes over it, જે ટ્રેન એના ઉપરથી પસાર થઈ રહી છે એનો પણ પડછાયો તમને અહીંયા દેખાતો હશે. જો and then the tender એટલે મુલાયમ. ટેન્ડર એટલે કેવો? મુલાયમ. મૂન એટલે આપણને કોની વાત કરે છે? ઓબ્વિયસ છે, ખ્યાલ આવી જાય, ચંદ્રની વાત કરે છે. એન્ડ પ્રેઝન્ટલી એઝ ઇટ ગ્રોઝ ડાર્ક ધ સ્ટાર્સ. અને અત્યારે ધીરે ધીરે સાંજના સમયે તમને 1-2 તારા દેખાતા હોય. એ તારા ધીરે ધીરે જે એકદમ સરસ મજાના તારા ઝબકતા હોય, એ તારાની વાત કરે છે. ઇટ ઇઝ ઓલ વેરી બ્યુટીફુલ. અને આ દ્રશ્ય તમે તમારી આંખની સામે નિહાળતા હોય તો આ દ્રશ્ય તમને કેટલું સુંદર લાગે એ વાત કરે છે. એન્ડ ટુ ઓબ્ઝર્વ, ટુ વોચ, ટુ ગીવ યોર હોલ અટેન્શન ટુ સમથિંગ બ્યુટીફુલ, યોર માઇન્ડ મસ્ટ બી ફ્રી ઓફ પ્રીઓક્યુપેશન્સ. આ શબ્દ ખાસ સમજી લેજો. પ્રીઓક્યુપેશન નો મતલબ શું થાય? વ્યસ્તતા અથવા તો પૂર્વગ્રહ. ક્યારેક છે ને આપણે આપણા દિમાગમાં એવી ઘણી બધી ગ્રંથિઓ બાંધી લેતા હોય જેને આપણે પૂર્વગ્રહ કહીએ છીએ, વ્યસ્તતા કહીએ છીએ. આપણું માઇન્ડ છે ને કંઈક વિચારતું રહેતું હોય. તમને ખ્યાલ હશે કે ક્યારેક તો તમે એમ શાંતિથી બેઠા હશે ને છતાં પણ તમને એમ લાગતું હશે કે તમે શાંત નથી. એકલા બેઠા હોય છતાં પણ તમારું માઇન્ડ ચાલતું રહેતું હોય, બંધ જ ન થતું હોય. તો આ છે પૂર્વગ્રહ, વ્યસ્તતા. હવે સમજો, તમે તમારી આંખોની સામે આટલું સરસ મજાનું એક દ્રશ્ય છે, છતાં પણ એ દ્રશ્યને જોઈને તમારું મન શાંત ન થતું હોય. ઇટ મીન્સ કે તમારું માઇન્ડ એ કંઈક વસ્તુ વિચારી રહી છે. એટલા માટે જે કૃષ્ણમૂર્તિ કહે છે કે એન્ડ ટુ ઓબ્ઝર્વ, અને ઓબ્ઝર્વ કરવામાં અને જોવામાં, ટુ ગીવ યોર હોલ અટેન્શન ટુ સમથિંગ બ્યુટીફુલ, યોર માઇન્ડ મસ્ટ બી ફ્રી ઓફ પ્રીઓક્યુપેશન. આ સરસ મજાના દ્રશ્યને જોવામાં, ઓબ્ઝર્વ કરવામાં જો તમે ખરેખર ન જોઈ શકતા હોય, ઇટ મીન્સ કે તમારું માઇન્ડ એ કોઈક પૂર્વગ્રહથી અથવા તો વ્યસ્તતાથી ઘેરાયેલું છે. મસ્તિષ્કનો પ્રશ્ન પૂછે છે આપણને કે ખરેખર એવું નથી? આ તમારો જે પ્રશ્ન છે એ પ્રશ્ન અહીંયા નથી આવતો, એ સમજાવે છે
ઇટ મસ્ટ નોટ બી ઓક્યુપાઈડ વિથ પ્રોબ્લેમ્સ. શરૂઆતમાં જ આપણને કહી દીધું, જો તમારું માઇન્ડ છે, તમારે જો એ જે સુંદરતા છે, એ દ્રશ્યની જે સુંદરતા છે એને સમજવું હશે, એની સુંદરતાને જોવી હશે, તો તમારું માઇન્ડ એ પૂર્વગ્રહ રહિત હોવું જોઈએ. એટલે કે તમારું માઇન્ડ પ્રી ઓક્યુપેશનના સ્ટેજમાં હોવું જોઈએ નહીં. ઇટ મસ્ટ નોટ બી ઓક્યુપાઈડ વિથ પ્રોબ્લેમ્સ. એ પ્રશ્નોથી ઘેરાયેલું ન હોવું જોઈએ. વિથ વરીઝ, ચિંતાઓથી ઘેરાયેલું ન હોવું જોઈએ. એન્ડ વિથ સ્પેક્યુલેશન્સ, અટકળોથી તમારું મન ઘેરાયેલું ન હોવું જોઈએ. જો અહીંયા ઇટ શબ્દ કોના માટે છે? તો કે ઇટ શબ્દ એ માઇન્ડ માટે છે. ઇટ મસ્ટ નોટ બી ઓક્યુપાઈડ વિથ પ્રોબ્લેમ્સ. એ પ્રશ્નોથી ઘેરાયેલું ન હોવું જોઈએ, ચિંતાઓથી ઘેરાયેલું ન હોવું જોઈએ અને અટકળોથી ઘેરાયેલું ન હોવું જોઈએ. સ્પેક્યુલેશન શબ્દ યાદ રાખજો. It is only when the mind is very quiet that you can really observe. શું કહે છે? It is only when the mind is very quiet. Quiet નો મતલબ શું થાય? તો કે quiet નો મતલબ થાય શાંત. જ્યારે તમારું મન એકદમ શાંત હશે ત્યારે that you can really observe. તમારું મન જ્યારે શાંત હશે તો તમારી સામેની જે સુંદરતા છે એ સુંદરતાને તમે નિહાળી શકશો. હજુ વાક્ય અધૂરું છે, જોઈએ. For then the mind is sensitive to extraordinary beauty and perhaps here is the clue to our problem of freedom. શું કહે છે? For then, જો તમારું માઇન્ડ એકદમ શાંત હશે ત્યારે તમે એને નિહાળી શકશો અને ત્યાર પછી the mind is sensitive to extraordinary beauty and perhaps here is the clue. Clue એટલે સંકેત. શેનો સંકેત? To our problem of freedom. આપણા જો ફ્રીડમનો પ્રશ્ન છે, જે આઝાદીનો પ્રશ્ન છે, એનું સોલ્યુશન કદાચ તમને અહીંયાથી મળી રહેશે. હવે આટલું આપણને સમજાવી દીધું, છતાં પણ ડેફિનેટલી હું તમને ગેરંટી મારું છું કે તમને જે આઝાદીનો પ્રશ્ન છે અહીંયા ખબર પડી હશે નહીં. બસ એટલા જ માટે ઘણા બધા બાળકોને આ જે પાઠ છે થોડો અઘરો લાગે છે, પણ ધીરે ધીરે સમજતા જાઓ એટલે આ દરેકે દરેક વસ્તુ તમારું ક્લિયર થતી જશે. હવે આપણે એને ડિવાઈડ કરેલું છે બીજી રીતે. જો વોટ ઇઝ ફ્રીડમ. હવે જે કૃષ્ણમૂર્તિના મતે ફ્રીડમ શું છે, આઝાદી શું છે, એની સૌથી પહેલા આપણે વાત કરી લઈએ. પછી ધીરે ધીરે તમને આ દરેક વસ્તુ ખ્યાલ આવતી જશે. નાઉ વોટ ડઝ ઇટ મીન ટુ બી ફ્રી? જો જે કૃષ્ણમૂર્તિ જ આપણને પ્રશ્ન પૂછે છે કે નાઉ વોટ ડઝ ઇટ મીન ટુ બી ફ્રી? આઝાદ હોવું એનો મતલબ શું છે? અહીંયા સમજો, આઝાદ અને મુક્ત આ બંને શબ્દ બહુ અલગ રીતે લીધેલા છે. ફ્રી, ફ્રીડમ એટલે આઝાદી આપણે જોઈ લીધું, યાદ રાખજો. ફ્રીડમનો મતલબ આપણે શું જોઈ લીધું? તો કે ફ્રીડમ એટલે આઝાદી, જે 1947 પછી આપણને મળેલી છે એ. ફ્રીનો મતલબ અહીંયા શું છે? મુક્ત હોવું. મુક્ત હોવું. ચાલો, મુક્ત હોવું એ પણ શું? મુક્ત કોને કહી શકીએ? બસ એ અહીંયા સમજવાનું છે. જોઈએ. Is freedom as matter of doing what happens to suit you, going where you like, thinking what you will, this you do anyhow. અહીંયા સમજાવે છે જે કૃષ્ણમૂર્તિ કે ઇઝ ફ્રીડમ એઝ અ મેટર ઓફ ડુઈંગ વોટ હેપન્સ ટુ શૂટ યુ. શૂટ એટલે અનુકૂળ. શું આઝાદીનો મતલબ એ છે કે તમને જે અનુકૂળ છે એ તમે કરી શકો? તમને ડાબા હાથે નહીં જમણા હાથે લખવાનું અનુકૂળ આવે છે, તમે જમણા હાથે લખી શકો. શું એ આઝાદી છે? તમારે આજે પંખો નથી ચાલુ કરવો, એસી ચાલુ કરવું છે, આઝાદી છે? યસ, ઓબ્વિયસ. ગોઈંગ વેર યુ લાઈક, તમને જ્યાં જવું છે, જવાની ઈચ્છા થાય છે ત્યાં તમે જઈ શકો છો. શું એ આઝાદી છે? ઓબ્વિયસ આઝાદી છે ને આપણને. થિંકિંગ વોટ યુ વિલ, તમે જે વિચારો છો એ કરવાની આઝાદી છે. ઓબ્વિયસ છે આપણને આઝાદી. આપણે જે વિચારીએ છીએ એ કરી શકવાની આઝાદી આપણે ધરાવીએ છીએ. યસ, ધીસ યુ ડુ એની હાઉ. જો જે કૃષ્ણમૂર્તિ એમ કહે છે કે આ તો તમે ગમે તે રીતે કરી શકો છો. તમે આઝાદ નહોતા, સમજી લો 1947 પહેલા પણ તમે આઝાદ નહોતા, તો તમે જે વિચારતા હતા એ તમે નહોતા કરી શકતા. બસ આ એક પ્રશ્ન અહીંયા જે કૃષ્ણમૂર્તિના માઇન્ડમાં છે કે આ બધું તમે તો કોઈ રીતે કરી શકો છો, તો રિયલ ફ્રીડમ શું છે? યસ, જો અહીંયા કહે છે આપણને merely to have independence. Does that mean freedom? બહુ મોટો શબ્દ આપણને આપી દીધો. merely to have, merely આ શબ્દ યાદ રાખજો. merely નો મતલબ શું થાય? માત્ર. to have independence, independence નો મતલબ પણ શું થાય? તો કે આઝાદી. independence નો મતલબ પણ શું થાય? આઝાદી. તો એ કહે છે merely to have independence, does that mean freedom? શું આઝાદી મળી ગઈ એનો મતલબ કે તમે મુક્ત છો? જો હવે અહીંયા હું ફ્રીડમનો શબ્દ મતલબ શું લઉં છું? મુક્ત. આઝાદી મળવાથી તમે મુક્ત બની ગયા છો? આવો પ્રશ્ન આપણને જે કૃષ્ણમૂર્તિ પૂછે છે.
Many people in the world are independent, but very few are free. શું કહે છે? ઘણા બધા એવા લોકો છે કે જે આ દુનિયામાં કે જેને ઇન્ડિપેન્ડન્સ મળી ગઈ છે, આઝાદી મળી ગઈ છે, બટ વેરી ફ્યુ આર ફ્રી. પરંતુ એમાંના ઘણા ખરા એવા છે કે જે મુક્ત છે. ખ્યાલ આવે છે? નહીં ને? શું કહેવા માંગે છે કે આ દુનિયામાં ઘણા બધા એવા લોકો છે કે જે લોકોના મન આજે પણ ઘણા બધા પૂર્વગ્રહથી ઘેરાયેલા છે. એ કેવા પૂર્વગ્રહ છે એની ચર્ચા આપણે આગળ કરવાના છે. પરંતુ 1947માં જ્યારે ભારતને આઝાદી મળી ત્યારે અંગ્રેજોએ આપણને એમ કીધું હતું કે આટલા 10% લોકોને આઝાદી નહીં આપીએ, બીજા 90% લોકોને આપણે આઝાદ કરી દઈએ, એવું કીધું હતું? નહીં. 1947માં જ્યારે આપણને આઝાદી મળી ત્યારે આપણે બધા આઝાદ થઈ ગયા હતા ને અંગ્રેજોના ગુલામીમાંથી. તો એ દરેક વ્યક્તિમાંથી એવું કહે છે બટ વેરી ફ્યુ આર ફ્રી. ઘણા ઓછા એવા લોકો છે કે જે કોણ છે? મુક્ત છે. તો આ બધું શું છે? આઝાદી શું છે? આ મુક્ત શું છે? બસ એ જ આ પાઠમાં આપણે સમજવાનું છે. ક્લિયર? ઓકે. હા, જો આપણી વોટ્સઅપ અને ટેલિગ્રામની ચેનલ છે. હજુ સુધી તમે ત્યાં ન જોડાયા હોય તો જોડાઈ જજો. એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી હશે. ત્યાં આપણને ઘણી બધી PDF એ ફ્રીમાં ડાઉનલોડ કરવા મળી જશે. તમે ટેલિગ્રામની ચેનલ જોઈન કરો, વોટ્સઅપની ચેનલ જોઈન કરો. આ દરેક જગ્યા ઉપર આપણા વિડીયોની લિંક પણ મળશે અને સાથે જે ક્વેશ્ચન આન્સર્સ છે એની ફ્રીમાં PDF તમને ત્યાં મળી જશે. આગળ જઈએ. ફ્રીડમ ઇમ્પ્લાઇઝ ગ્રેટ ઇન્ટેલિજન્સ. ડઝ ઇટ નોટ? શું પ્રશ્ન કર્યો? કે ફ્રીડમ ઇમ્પ્લાઇઝ ગ્રેટ ઇન્ટેલિજન્સ. ફ્રીડમ, આઝાદી માટે તમારે શું હોવું જરૂરી છે? તો કે બુદ્ધિ હોવી જરૂરી છે. મતલબ સમજો, આઝાદ હોવાનો મતલબ છે કે તમારી પાસે બુદ્ધિ હોવી જરૂરી છે. ટુ બી ફ્રી ઇઝ ટુ બી ઇન્ટેલિજન્ટ. આ સેન્ટેન્સ સમજી લેજો ખાસ. ટુ બી ફ્રી ઇઝ ટુ બી ઇન્ટેલિજન્ટ, બટ ઇન્ટેલિજન્સ ડઝ નોટ કમ ઇનટુ બીઇંગ બાય જસ્ટ વિશિંગ ટુ બી ફ્રી. એમનો કહેવાનો મતલબ શું છે? એ કહે છે ટુ બી ફ્રી ઇઝ ટુ બી ઇન્ટેલિજન્ટ. તમારે મુક્ત રહેવું હોય તો તમારી પાસે બુદ્ધિ હોવી જરૂરી છે. બટ ઇન્ટેલિજન્સ ડઝ નોટ કમ ઇનટુ બીઇંગ બાય જસ્ટ વિશિંગ ટુ બી ફ્રી. પરંતુ બુદ્ધિ તમારામાં ત્યારે નહીં આવે કે જ્યારે તમે એમ વિચારી કરી લો કે હા, હું તો મુક્ત છું, હું તો આઝાદ છું, હું તો કંઈ પણ કરી શકું છું. આનાથી તમારામાં બુદ્ધિ આવશે નહીં અને આનાથી તમે મુક્ત પણ કહેવાશો નહીં. ઇટ કમ્સ ઇનટુ બિગિન ઓનલી વેન યુ બિગિન ટુ અન્ડરસ્ટેન્ડ યોર હોલ એન્વાયરમેન્ટ. આ ત્યારે જ આવશે. ક્યારે? જ્યારે તમે સમજશો. ઇટ કમ્સ ઇનટુ બિંગ ઓનલી વેન યુ બિગિન એટલે શરૂ કરવું. શું કરવું? શરૂ કરવું. ટુ અન્ડરસ્ટેન્ડ યોર હોલ એન્વાયરમેન્ટ. તમારી આજુબાજુનું જે એટમોસ્ફિયર છે એ એટમોસ્ફિયરને તમે જ્યારે સમજવાનો પ્રયત્ન કરશો ત્યારે તમારામાં બુદ્ધિ આવશે. કયા એન્વાયરમેન્ટની વાત કરે છે? તો કે પહેલું કે છે સોશિયલ. આપણી આજુબાજુનું જે સામાજિક વાતાવરણ છે એને સમજવું પડશે. રિલિજિયસ એટલે કે ધાર્મિક વાતાવરણને સમજવું પડશે. પેરેન્ટલ એટલે કે માતા પિતા તરફથી મળતા જે પ્રભાવ છે એને સમજવા પડશે. એન્ડ ટ્રેડિશનલ ઇન્ફ્લુઅન્સીસ. જો ઇન્ફ્લુઅન્સનો મતલબ જ થાય પ્રભાવ. ટ્રેડિશનલ એટલે પરંપરાગત. આપણે કહેતા હોય ને કે ક્યારેક એક છોકરો અને એક છોકરી બંને પ્રેમ કરતા હોય ને બંને અલગ કાસ્ટના હોય તો લગ્ન ન થઈ શકે. આપણને સીધી સિમ્પલ વાત ખબર છે. આ સ્ટેજ ઉપર તમે પહોંચી ગયા છો, તમને આ વાત તો ખ્યાલ હશે. પપ્પા નહીં માને, સમાજ શું કહેશે, આ બધા ડર સતાવતા હોય આપણને. તો એ જે છે ને એ ટ્રેડિશનલ ઇન્ફ્લુઅન્સ ધેટ આર કન્ટિન્યુઅલી ક્લોઝિંગ ઓન યુ. તમારા ઉપર હાવી થતા હોય. કયા? તો જો સૌથી પહેલા કીધું કે સામાજિક, ધાર્મિક, જે માતા પિતા તરફથી મળે છે પૈતૃક. ટ્રેડિશનલ એટલે પરંપરાગત જે પ્રભાવો છે એ તમારા ઉપર કન્ટિન્યુઅલી સતત ક્લોઝિંગ ઓન યુ, તમારા ઉપર હાવી થતા હોય. બટ ટુ અન્ડરસ્ટેન્ડ, જો અહીંયા કહે છે બટ ટુ અન્ડરસ્ટેન્ડ ધ વેરિયસ ઇન્ફ્લુઅન્સીસ, ધ ઇન્ફ્લુઅન્સ ઓફ યોર પેરેન્ટ્સ. સમજો, બટ ટુ અન્ડરસ્ટેન્ડ તમારે એ સમજવાનું છે કે તમારે આ જે અલગ પ્રકારના ઇન્ફ્લુઅન્સ છે, જે પ્રભાવ છે, એ કયો પ્રભાવ? તો કે પહેલો માતા પિતાનો. આમ નહીં કરવાનું, તેમ નહીં કરવાનું, રાત્રે 10 વાગે સુઈ જવાનું, સવારે 8 વાગે ઉઠી જવાનું, રેગ્યુલર સ્કૂલે જવાનું. આ બધા માતા પિતા કહેતા હોય ને આપણને. એ જ વસ્તુ કહે છે ઓફ યોર ગવર્મેન્ટ. તમારી સરકાર છે, તમારી સોસાયટી છે, એ બધાનો કેટલો પ્રભાવ તમારા ઉપર પડતો હોય. સોસાયટીના કેટલાક નિયમ હોય,
સોસાયટીની બહાર જવાના નિયમ હોય, સોસાયટીની અંદર આવવાના નિયમ હોય, અમુક સમય પછી ગેટ બંધ થઈ જતો હોય, એ સોસાયટી નહીં. સોસાયટીનો મતલબ છે અહીંયા સમાજ. આ સોસાયટીનો મતલબ શું છે? સમાજ. તમે જે સોસાયટીમાં રહો છો એ સોસાયટીની વાત અહીંયા કરવાનો કોઈ મતલબ જ નથી ને. આ સોસાયટીનો મતલબ છે સમાજ. તમે જે સમાજમાંથી આવો છો એ સમાજના કેટલાક પ્રભાવ તમારા ઉપર હોય. જે સરકાર છે એ સરકારના કેટલાક પ્રભાવ તમારા ઉપર હોય એની વાત કરે છે. ધ કલ્ચર ટુ વિચ યુ બિલોંગ. તમે જે કલ્ચર એટલે કે સંસ્કૃતિ, તમે જે સંસ્કૃતિમાંથી આવી રહ્યા છો એ સંસ્કૃતિ, એના કેટલાક પ્રભાવ તમારા ઉપર હોય. ઓફ યોર બિલીફ્સ એટલે કે તમારી માન્યતાઓ, ઓફ યોર ગોડ્સ ભગવાન, એન્ડ સુપરસ્ટિશન સૌથી મહત્વનું અંધશ્રદ્ધા. બસ અંધશ્રદ્ધાએ તો આપણા ઉપર એવું ઘર કરી લીધું છે ને કે જેને વાત જ ના પૂછો. આનો ઇન્ફ્લુઅન્સ સૌથી વધારે મારા મત મુજબ આપણી ઉપર પડતો હોય. કઈ રીતે? આગળ જોઈએ છે તો એ કહે છે કે ઘણા બધી જો આપણી સમાજ છે, સંસ્કૃતિ છે, આપણી માન્યતાઓ છે, આપણા ભગવાન છે, આપણી અંધશ્રદ્ધાઓ છે, ઓફ ધ ટ્રેડિશન ટુ વિચ યુ કન્ફર્મ અનથિંકિંગલી. એવા ટ્રેડિશન, એવી પરંપરા ટુ વિચ યુ કન્ફર્મ નો મતલબ છે અનુરૂપ થઈ જવું, અનથિંકિંગલી એટલે વગર વિચારીએ. તમે વગર વિચારીએ જે તમને કહેવામાં આવે તમે માનતા થઈ જાઓ એની વાત કરે છે. ટુ અન્ડરસ્ટેન્ડ ઓલ ધીસ એન્ડ બીકમ ફ્રી ફ્રોમ ધેમ રિક્વાયર્સ ડીપ ઇનસાઇટ. આ બધું સમજવામાં એન્ડ ટુ બીકમ ફ્રી અને એમાંથી મુક્ત થવા માટે રિક્વાયર્સ ડીપ ઇનસાઇટ. તમારે અંદરની આંતરસૂઝ એ બહુ જરૂરી છે. આપણા ઉપર ઘણી બધી વસ્તુઓ પ્રભાવ પાડતી હોય, તમને ખ્યાલ પણ નહીં હોય. તમે આ એજના છો, ઇટ મીન્સ કે તમે ઘણી બધી વસ્તુઓના પ્રભાવ નીચેથી પસાર થઈને આવેલા છો અને હજુ પણ આગળ જશો ત્યારે તમારા ઉપર આનો પ્રભાવ પડતો રહેશે. તો આ જ વસ્તુ અહીંયા સમજવાની છે આપણે કે આપણી ઉપર જે બધા પ્રભાવ પડે છે એ પ્રભાવ પછી પણ શું આપણે મુક્ત છે, આપણે આઝાદ છે, એ વસ્તુ અહીંયા સમજવાની છે. એ કહે છે ને એટલા જ માટે ટુ અન્ડરસ્ટેન્ડ ઓલ ધીસ એન્ડ બીકમ ફ્રી. આ બધામાંથી જો આ બધા પ્રભાવ પછી પણ શું તમે તમારી રીતે ફ્રી થઈ શકો એમ છો? એ અહીંયા કહે છે. બટ યુ જનરલી ગીવ ઇન ટુ ધેમ એન્ડ બીકોઝ ઇનવર્ડલી યુ આર ફ્રાઇટન્ડ. સમજાવે છે. બટ યુ જનરલી ગીવ ઇન એટલે સમર્પિત થઈ જવું. ટુ ધેમ એટલે કોણ? તો કે આ બધા જે ઇન્ફ્લુઅન્સ છે એ ઇન્ફ્લુઅન્સની વાત કરે છે. બીકોઝ ઇનવર્ડલી એટલે અંદરથી યુ આર ફ્રાઇટન્ડ. તમે ડરી રહ્યા હોય છે. જો હું આમ કરીશ તો આ કોણ શું કહેશે? જો મેં અંદર લગ્ન કરી લીધા તો સમાજ શું કહેશે? જો કદાચ મારા 90% નહીં આવ્યા તો મારા નેબર શું કહેશે? અંદરથી આપણે ડરતા હોય. એ લોકોનો પ્રભાવ આપણા ઉપર છે એટલા માટે આપણે અંદરથી ડરતા હોઈએ છીએ ને એટલા માટે આપણે એને સમર્પિત થઈ જઈએ છીએ. યુ આર અફ્રેડ. તમને અંદરથી ડર સતાવે છે. શેનો ડર સતાવે છે? યુ આર અફ્રેડ ઓફ નોટ હેવિંગ અ ગુડ પોઝિશન ઇન લાઈફ. તમને એમ થશે કે આનાથી કદાચ મારા જીવનમાં મારે જે સર કરવું છે, જે ધ્યેય પ્રાપ્ત કરવું છે એ નહીં થાય તો. યુ આર અફ્રેડ ઓફ વોટ યોર પ્રિસ્ટ વિલ સી. પ્રિસ્ટ એટલે તમને ખ્યાલ ને? ચર્ચમાં જોવા મળે. તમે ચર્ચમાં ગયા હશો તો તમને ખ્યાલ હશે ચર્ચમાં જોવા મળે પ્રિસ્ટ. આપણે મંદિરમાં જતા હોઈએ તો કેવા પૂજારી જોવા મળે, એવા ચર્ચમાં જાઓ તો પ્રિસ્ટ, અ ટાઈપ ઓફ જેને આપણે બધી આપણા વાતો બધી કરી શકીએ એની વાત કરે છે. વોટ યોર પ્રિસ્ટ વિલ સે. આગળ જોઈએ. યુ આર અફ્રેડ ઓફ નોટ ફોલોઈંગ ટ્રેડિશન. તમને એનો ડર છે કે તમે કદાચ કોઈક પરંપરાને અનુસરણ નહીં કરો તો, વર્ષોથી જે ચાલતી આવે છે એ પરંપરાને અનુસરો નહીં તો. ઓફ નોટ ડુઈંગ ધ રાઇટ થિંગ. કદાચ તમે આ સાચું કાર્ય નહીં કર્યું હોય તો. આવા બધા ડર તમને સતાવતા રહેતા હોય. બટ ફ્રીડમ ઇઝ રિયલી અ સ્ટેટ ઓફ માઇન્ડ ઇન વિચ ધેર ઇઝ નો ફિયર ઓર કમ્પલ્શન એન્ડ નો અર્જ ટુ બી સિક્યોર્ડ. આ લાઈન આખી યાદ રાખી લેજો, બહુ મહત્વની લાઈન છે. બટ ફ્રીડમ ક્યાં છે? આઝાદી ક્યાં છે? આ બધા પ્રશ્નો તો આપણે જોઈ લીધા. તો આઝાદી ક્યાં છે? તો આઝાદી અહીંયા કે છે બટ ફ્રીડમ ઇઝ રિયલી અ સ્ટેટ ઓફ માઇન્ડ. આઝાદી શું છે? તો કે એક સ્ટેટ ઓફ માઇન્ડ, મનની એક એવી સ્થિતિ છે ઇન વિચ કે જેમાં ધેર ઇઝ નો ફિયર, જેમાં કોઈ ડર ન હોવો જોઈએ, જેમાં કોઈ કમ્પલ્શન એટલે કે બળજબરી ન હોવું જોઈએ, ફરજિયાતપણું ન હોવું જોઈએ કે તારે આમ કરવું જ પડશે, એવું હોવું જોઈએ નહીં. ત્યારે તમે ફ્રી છો એમ તમે સમજો. નો અર્જ ટુ બી સિક્યોર્ડ. આ પણ યાદ રાખજો. અર્જ ટુ બી સિક્યોર્ડ એટલે કોઈ પણ વસ્તુ, તમે આપણે ઇન્સ્યોરન્સ લઈએ સિક્યોર રહેવા માટે,
બાઇક લીધી તો બાઇકનો ઇન્સ્યોરન્સ લઈ લીધો, બાઇકને કંઈક ઠોકાય તો, અથડાય એક્સિડન્ટ થાય તો ઇન્સ્યોરન્સ હોય તો ચાલે, કાર ઇન્સ્યોરન્સ હોય તો ચાલે, અથડાય એક્સિડન્ટ થાય તો કદાચ રૂપિયા રિકવર થાય, પણ સેફ રહેવાની ગેરંટી ફ્રીડમમાં હોતી નથી. એક મનની એવી સ્થિતિ છે કે જે મનની સ્થિતિમાં કોઈ પ્રકારનો ડર, કોઈ પ્રકારનું ફરજિયાતપણું આવવું જોઈએ નહીં, કોઈ બળજબરી હોવી જોઈએ નહીં, અને સિક્યોરિટીની કોઈ ગેરંટી હોતી નથી. ડોન્ટ મોસ્ટ ઓફ અસ વોન્ટ ટુ બી સેફ? બહુ મોટો પ્રશ્ન પૂછી લીધો. શું આપણે દરેકે દરેક સુરક્ષિત રહેવા નથી માંગતા? ડોન્ટ મોસ્ટ ઓફ અસ વોન્ટ ટુ બી સેફ? ઓબ્વિયસ છે ને, સુરક્ષિત રહેવું કોને ન ગમે? ડોન્ટ વી વોન્ટ ટુ બી ટોલ્ડ વોટ માર્વેલસ પીપલ વી આર? શું આપણે એવું નથી ઈચ્છતા કે લોકો આપણને એમ કે હાય 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 કેટલો સરસ મજાનો વ્યક્તિ છે, એનું નોલેજ તો જો. શું તમે એવું નથી ઈચ્છતા કે લોકો તમને સારા વ્યક્તિ ગણે? ઓબ્વિયસ છે, ગણવા જોઈએ. હાઉ લવલી વી લુક, કેટલો સરસ મજાનો દેખાય છે, હેન્ડસમ મેન છે, બ્યુટીફુલ ગર્લ છે, લાગે ને એની સુંદરતા જોઈને આપણને વખાણ કરતા હોઈએ. ઓર વોટ એક્સ્ટ્રા ઓર્ડિનરી ઇન્ટેલિજન્સ વી હેવ, આની બુદ્ધિ તો જો, આઇન્સ્ટાઈનને ટાપી દે એવી બુદ્ધિ છે, એટલું જોરદાર બુદ્ધિ લઈને આવેલો છે. શું લોકો આપણને આવું કહે તો આપણને ગમે કે નહીં? ઓબ્વિયસ છે ગમે, કેમ ન ગમે? અધરવાઇઝ વી વુડ નોટ પુટ લેટર્સ આફ્ટર અવર નેમ્સ. અને જો આવું ન હોય તો વી વુડ નોટ પુટ લેટર્સ આફ્ટર અવર નેમ્સ. આપણા નામની પાછળ મોટા મોટા લેટર્સ ના લગાડતા હોય. કેવા? ડોક્ટર રાજેશ ત્યાગી, જો ડોક્ટર છે, હા ભાઈ ડોક્ટર છે, તમે કેમ નહીં ખબર પડી કે આ ડોક્ટર જ છે? કેમ? નજીક જઈને જોયું ત્યાં લખેલું હતું ડોક્ટર રાજેશ ત્યાગી. લોયર હોય તો લોયર, ડોક્ટર હોય તો ડોક્ટર, એન્જિનિયર હોય તો એન્જિનિયર. લોકોને ખબર કઈ રીતે પડે? તમે કોઈકના ઘર શોધતા જતા હોય, આ ડોક્ટર ફલાણા ડોક્ટર ફલાણા ડોક્ટર, ઘર તો બધા સેમ છે, નેમ પ્લેટ મોટી મારેલી હોય ડોક્ટર રાજેશ ત્યાગી, હા આ જ ડોક્ટરનું ઘર છે. કેવી રીતે ખબર પડી? જ્યારે એમના નામની આગળ ઇનિશિયલ મૂક્યો ડોક્ટર. તો લોકો તમને ઈચ્છે કે નહીં? તમે ડોક્ટર બનેલા હોય તો આગળ તમને ડોક્ટર લગાડે કે નહીં? તમે લગાડો, તમને એક આત્મસન્માન થતું હોય, એક સેટિસ્ફેક્શન થતું હોય કે હા લોકો મને કે હું ડોક્ટર છું તો ડોક્ટર કહેવા જોઈએ, ડોક્ટર સાહેબ કરવા જોઈએ. ઓબ્વિયસ છે, આપણને ગમે છે. ઓલ ધેટ કાઇન્ડ ઓફ થિંગ ગિવ્સ અસ સેલ્ફ અશ્યોરન્સ. આ જ પ્રકારની વસ્તુ એ વ્યક્તિને શું આપે છે? આત્મવિશ્વાસ, સેલ્ફ કોન્ફિડન્સ આપે છે, અ સેન્સ ઓફ ઇમ્પોર્ટન્સ. અને એક પ્રકારનું આપણને લોકો ઇમ્પોર્ટન્સ આપતા હોય, આપણે એમ સમજતા હોય કે હું બીજા કરતા કેવો છું? અલગ છું. આનાથી આપણને ખબર પડતી હોય કે ખરેખર લોકોના નામની આગળ આવા ઇનિશિયલ લગાવવાથી શું મળે? તો કે એક પ્રકારનું સેટિસ્ફેક્શન આપણને મળે છે. વી ઓલ વોન્ટ ટુ બી ફેમસ પીપલ એન્ડ ધ મોમેન્ટ વી વોન્ટ ટુ બી સમથિંગ વી આર નો લોંગર ફ્રી. હવે જે કૃષ્ણમૂર્તિ આપણને શું કહે છે? હા, નો ડાઉટ, ઓબ્વિયસ છે કે આપણા નામની આગળ આપણે આવા ઇનિશિયલ લગાવવાથી આપણને સેલ્ફ કોન્ફિડન્સ મળે છે, પણ જે કૃષ્ણમૂર્તિનો મત શું છે? વી ઓલ વોન્ટ ટુ બી ફેમસ પીપલ. આપણે બધા ફેમસ થવા માંગીએ છીએ. એન્ડ ધ મોમેન્ટ યુ વોન્ટ ટુ બી સમથિંગ વી આર નો લોંગર ફ્રી. અને જે દિવસે તમે કંઈક બનવા માંગો છો એ દિવસથી તમે યુ આર નો લોંગર ફ્રી, તમે મુક્ત રહેતા નથી. બસ આ જ સમજી લો. જે કૃષ્ણમૂર્તિ અહીંયા સમજાવવા આટલું જ માંગે છે. આ પેરેગ્રાફ સમજજો એટલે તમને ખ્યાલ આવી જશે. ઓબ્વિયસ છે કે આપણે દરેકે દરેક વ્યક્તિ ફેમસ બનવા માંગીએ છીએ, અને જે દિવસે તમે ફેમસ બનવા માંગો છો એ દિવસથી તમે મુક્ત રહેતા નથી. યુ આર નો લોંગર ફ્રી. પ્લીઝ સી ધીસ. એના માટે જે કૃષ્ણમૂર્તિ એક ઉદાહરણ પણ આપે છે, જો ફોર ઇટ ઇઝ ધ રિયલ ક્લુ ટુ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ પ્રોબ્લેમ ઓફ ફ્રીડમ. કેમ કે છે? ઇટ ઇઝ ધ રિયલ ક્લુ. આ જ તો છે જે પેલા ક્લુની વાત શરૂઆતમાં કરીને કે સરસ મજાનું એટમોસ્ફિયર હોય, તમે બેઠા હોય, નદી શાંત હોય, એના ઉપરથી પસાર થતા બ્રિજ ઉપરથી પસાર થતો જે ટ્રેન છે એનો પડછાયો પણ નદીમાં પડતો હોય ને સરસ મજાનું દ્રશ્ય તમારી આંખોની સામે હોય, અને જો તમે એ એક્સ્ટ્રા ઓર્ડિનરી બ્યુટીને પણ ન અનુભવી શકતા હોય તો એક પ્રશ્ન છે તમારા માઇન્ડનો, એ જ અહીંયા છે. પ્લીઝ સી ધીસ. ફોર ઇટ ઇઝ ધ રિયલ ક્લુ ટુ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ પ્રોબ્લેમ ઓફ ફ્રીડમ. અહીંયા તો તમને જે આઝાદીનો પ્રશ્ન છે એ પ્રશ્નનો ક્લુ તમને મળે છે. કઈ રીતે?
whether in this world of politician, power, position and authority, or in the so-called spiritual world where you aspire to be virtuous, noble, saintly, and moment you want to be somebody, you are no longer free. જે કૃષ્ણમૂર્તિએ બહુ લાંબુ વાક્ય કહી દીધું. કઈ નહીં, ધીરે ધીરે સમજીએ. વેધર ઇન ધીસ વર્લ્ડ ઓફ પોલિટિશિયન, આપણી આજુબાજુ કેટલા પોલિટિશિયન છે, અને પોલિટિશિયન જે વાત કરતા હોય એના ઉપર વિશ્વાસ કરાય? જો હું અહીંયા આનો જવાબ નથી આપતો, નો ડાઉટ આ એજ્યુકેશન પર્પઝ છે, છતાં પણ આનો જવાબ થોડો પ્રોબ્લેમેટિક થઈ જાય. એના લીધે આપણે એમ સમજી લઈએ કે જે પોલિટિશિયન છે એ પોલિટિશિયનની વાતો ઉપર વિશ્વાસ થાય એ તમારે જોવાનું. પાવર, જેની પાસે સત્તા છે, પોઝિશન છે, ઓથોરિટી છે, ઓર ઇન ધ સો કોલ્ડ સ્પિરિચ્યુઅલ વર્લ્ડ, કહેવાતા આધ્યાત્મિક જગતમાં, વેર યુ એસ્પાયર, એવી જગતમાં કે જ્યાં તમે મોટી મોટી આશા રાખો છો. કેવા બનવાની? વર્ચ્યુઅસ. વર્ચ્યુઅસ નો મતલબ થાય સદગુણી. કેવા બનવાની આશા રાખો છો? સદગુણી. નોબલ, સેન્ટલી, and the moment you want to be somebody, you are no longer free. પોલિટિશિયન હોય એ પોતાની વાત કરે, તમને ખ્યાલ જ હશે યાર કે કોની વાત પર વિશ્વાસ થાય ને કોની વાત પર વિશ્વાસ ના થાય. કહેવાતા આધ્યાત્મિક જગતમાં, જ્યાં આજકાલ લોકો શેને પૂજે છે? મૂર્તિને પૂજે છે. એવા જગતમાં તમે કેવા બનવા માંગો છો? સદગુણી બનવા માંગો છો, દયાવાન બનવા માંગો છો, સંત જેવા બનવા માંગો છો. The moment you want to be somebody, you are no longer free. જે દિવસથી તમે એવું નક્કી કર્યું ને કે મારે આના જેવું બનવું છે, એ દિવસથી તમે મુક્ત રહેતા નથી. સિમ્પલ આટલું સમજી લો કે તમને જે કૃષ્ણમૂર્તિ અહીંયા એવું કહેવા માંગે છે કે તમે કોઈકના જેવા બનવા માંગવાની શરૂઆત કરો, એ દિવસથી નક્કી થઈ ગયું કે તમે આઝાદ રહેતા નથી. But the man or woman who see the absurdity of all these things and whose heart is therefore innocent and therefore not moved by desire to be somebody, such a person is free. તો જે કૃષ્ણમૂર્તિના મતે આઝાદ કોણ છે? આ વ્યક્તિ આઝાદ છે. કેવા વ્યક્તિ? કે એ વ્યક્તિ, એ પુરુષ, એ સ્ત્રી કે જે આ એબ્સર્ડિટી એટલે કે બેહુદાપણુને જુએ છે અને જેનું હાર્ટ એ એકદમ કેવું છે? નિર્દોષ છે. ઇનોસન્ટ એટલે કેવું છે? નિર્દોષ છે. અને તેના માટે એક ડિઝાયર, એની પોતાની ઈચ્છા છે, ડિઝાયર ટુ બી સમબડી, સચ અ પર્સન ઇઝ ફ્રી. જેને ખબર છે કે હા આ મારી લિમિટ છે, આનાથી આગળ નથી જવાનું, ધેટ પર્સન ઇઝ ફ્રી. હા, સરસ મજાનું ઉદાહરણ આપો. તમે એમ સમજો કે તમારે મુકેશ અંબાણી જેવા બનવું છે, ઓબ્વિયસ છે. વિરાટ કોહલી જેવા બનવું છે, તો ઇટ મીન્સ કે તમે અનુકરણ કોને કરશો? મુકેશ અંબાણીનું એક્ઝામ્પલ લો, વિરાટ કોહલીનું એક્ઝામ્પલ લો. તમે એના જેવો બનવાનો પ્રયત્ન કરશો, અને જે દિવસે તમે એના જેવો બનવાનો પ્રયત્ન કરો છો, ઇટ મીન્સ કે તમે દરેકે તમારું માઇન્ડ જે છે ને એ એના જેવું કરવાનો પ્રયત્ન કરશે. એનો મતલબ કે તમે ફ્રી નથી, તમે કોઈકના અંડરમાં છો. તો જે કૃષ્ણમૂર્તિ અહીંયા સમજાવવા માંગે છે કે તમારે એવા બનવાનું નથી, એને કોઈ ફ્રીડમ કહેતા નથી. મે બી પોસિબલ કે તમારામાં સારો એક ક્રિકેટર છુપાયેલો હોય અને તમે મુકેશ અંબાણી જેવા બનવા માંગતા હોય, અથવા તમે વિરાટ કોહલીને ફોલો કરતા હોય અને તમારામાં ક્ષમતા મુકેશ અંબાણી કરતા પણ વધારે રીચ વ્યક્તિ બનવાની હોય, તો એ તો જતી રહેશે ને. તો એટલા માટે જે કૃષ્ણમૂર્તિ અહીંયા આપણને સમજાવે છે કે જે દિવસે તમે કોઈકના જેવું બનવાનો પ્રયત્ન કર્યો, એ દિવસથી તમે ફ્રી રહેવાના નથી. ગોટ ઇટ? આગળ જોઈએ હવે શું કહે છે. If you understand the simplicity of it, you will also understand its extraordinary beauty and depth. બસ આટલી જ વસ્તુ કહે છે. If you understand the simplicity of it, આ જે વસ્તુ તમને જે કૃષ્ણમૂર્તિએ સમજાવી, એ સાદગીને જો તમે સમજી લેશો તો it will also understand, you will also understand the extraordinary beauty and depth. તો તમને એની સુંદરતા અને જે આઝાદીની ઊંડાણમાં સમજ તમે કેળવી લેશો. After all, examinations are for that purpose. હવે જે કૃષ્ણમૂર્તિ આ વાતને આપણી સાથે જોડવાનો પ્રયત્ન કરે છે, કઈ રીતે? તો કે એક્ઝામ સાથે.
આફ્ટર ઓલ એક્ઝામિનેશન્સ આર ફોર ધેટ પર્પસ. તમારી પરીક્ષા શા માટે લેવામાં આવે છે એનું રીઝન બતાવે છે. જો ટુ ગીવ યુ અ પોઝિશન, ટુ મેક યુ સમબડી. હા, ઓબ્વિયસ છે કે તમારી પરીક્ષા, એ પરીક્ષાનો હેતુ શું? તો કે તમને જીવનમાં કોઈ એક સારી પોઝિશન આપવા માટેનો, અથવા તો ટુ મેક યુ સમબડી, તમને કંઈક બનાવવાનું. આ ઓબ્વિયસ છે ને આ જ વસ્તુ છે, અને આ જ વસ્તુનું કામ છે. પરીક્ષાનો પર્પસ શું? તો કે તમે સારા ટકા લઈને આવો અને જેથી કરીને તમે આગળ જીવનમાં કંઈક સારા વ્યક્તિ બનો. આ જ પરીક્ષાનો હેતુ છે. ટાઇટલ, પોઝિશન એન્ડ નોલેજ એન્કરેજ અસ ટુ બીકમ સમથિંગ. જ્યારે તમને જીવનમાં કોઈ પોઝિશન મળે, તમારું નોલેજ એન્કરેજ એટલે કે ઉત્સાહ વધારવો, યુ ટુ બી સમથિંગ. તમારી પાસે ટાઇટલ છે, પોઝિશન છે. ટાઇટલ એટલે મેં તમને કીધું ને, ડોક્ટર છે, એન્જિનિયર છે, આ બધાને ટાઇટલ કહેવાય. પોઝિશન એન્ડ નોલેજ એન્કરેજ યુ ટુ બી સમથિંગ. આ દરેકે દરેક વસ્તુ તમને ઉત્સાહ પ્રેરે છે કંઈક કરવા માટેનો. Have you not noticed that your parents and teachers tell you that you must amount to be something in life? That must be successful like your uncle and your grandfather? તમારા મમ્મી પપ્પા, તમે જોયું હશે તમારા મમ્મી પપ્પા તમને કહેતા હોય કે દાદા જેવો બન. જો દાદા ખરેખર બહુ મોટા બિઝનેસમેન હોય ને તો આપણને એમ કહેતા હોય દાદા જેવો બન. અથવા તો તમારા જ ઘરના છેલ્લા સોસાયટીના છેલ્લા ખૂણામાં એક સારો વ્યક્તિ રહેતો હોય ને તો એમ કહેતા હશે બધા કે એના જેવા બનો, એના જેવા. સિન્સિયર બનવાનો પ્રયત્ન કરો. આપણે ત્યાં ડફોડ. અને આપણી જ સોસાયટીમાં, આપણી સ્કૂલમાં ભણતો પહેલો નંબર લાવતો વ્યક્તિ જો રહેતો હોય ને તો મરી ગયા. તમને પણ એવો અનુભવ ક્યારેક ક્યારેક થયો હશે કે આપણી સ્કૂલમાં આપણે ભણતા હોય ને આપણા જ ક્લાસમાં એક બાળક હોય, આપણે એકદમ ઠોઠ, અને એ બાળક પહેલા નંબર પર આવતા હોય તો મમ્મી પપ્પા એમ કે જો એના જેવો બન, હું એના જેવો બન. કેટલું વાંચે છે તને ખબર પડે? આના જેવો. બસ, તો એ અહીંયા સમજાવે છે કે આપણા ટીચર છે, મમ્મી છે, પપ્પા છે, કહેતા હોય કે દાદા બન, દાદી જેવો બન, આના જેવું કર. તો એ જ અહીંયા કહે છે. Or you try to imitate the example of some hero, to be like the master, the saint, or so you are never free. ક્યારેક ક્યારેક તમે એવું પણ જોયું હશે, ઇમિટેટ. જો ઇમિટેટ એટલે અનુસરણ કરવું. અનુસરણ એટલે આપણી ભાષામાં કહીએ ને તો કોપી કરવું. વાંદરા જેવું બનવું. વાંદરો કરે ને કોપી, બસ એ. શું કીધું? Or you try to imitate the example of some hero. હીરો હિરોઈન આપણા આદર્શ હોય ને, તમને ગમતા હશે. આઈ નો ઘણા બધા લોકો એવા હીરો છે, હિરોઈન છે કે જે તમને ગમતા હોય, એના જેવો બનવાનો તમે પ્રયત્ન કરો. ઓર ટુ બી લાઈક યોર માસ્ટર, અમારા જેવા બનવાનો પ્રયત્ન કરો. બરોબર? ધ સેન્ટ ઓર યુ આર નેવર ફ્રી. અને જે દિવસે તમે નક્કી કર્યું કે મારે આના જેવું બનવું છે, ઇટ મીન્સ કે તમે મુક્ત રહેતા નથી. કેમ? મારા જેવું બનવા માટે ઓબ્વિયસ છે તમારે હું જે કરું છું એનો પીછો કરવો પડશે, એનું અનુકરણ કરવું પડશે, એની કોપી કરવી પડશે. અને જે દિવસે તમે કોપી કરવા લાગ્યા, ઇટ મીન્સ તમે ફ્રી રહેવાના નથી. ક્લિયર? ખ્યાલ આવે છે? આગળ વધીએ. ચાલો, શું કહે છે? Whether you follow the example of master, a saint, a teacher, a relative, or stick to a particular tradition, it all implies a demand on your part to be something. જો સેન્ટેન્સીસ બહુ લાંબા છે, ધીરે ધીરે જ આપણે સમજીએ છીએ. Whether you follow the example of master, તમે મારા જેવા બનવાનો પ્રયત્ન કરો છો, એક શિક્ષક બનવાનો પ્રયત્ન કરો છો, સેન્ટ જેવા, અથવા તો ટીચર જેવા, અથવા તો રિલેટિવ જેવા, અથવા તો અહીંયા કે છે સ્ટીક ટુ યોર પર્ટિક્યુલર ટ્રેડિશન, અથવા તો તમે તમારી પરંપરાને ફોલો કરવાનો પ્રયત્ન કરો છો, it all implies a demand on your part to be something. તમારા માટે આ કહે છે કે દરેકે દરેક વસ્તુ માટે તમારે એના જેવું થવાનો પ્રયત્ન કરવો પડશે. And it is not only when you really understand this fact that there is a freedom. જો અહીંયા કહે છે and it is only when you really understand this fact, આ જે હકીકત છે, કઈ હકીકત? કે તમારે કોઈકના જેવું બનવું છે તો તમારે એનું અનુસરણ કરવું પડશે, કરવું પડશે ને કરવું પડશે. ઓબ્વિયસ છે ને, એના જેવું બનવા માટે એને ફોલો તો કરવા પડશે ને. એટલું ઇન્સ્ટાગ્રામ વાળું ફોલો નહીં. એના જીવનમાં શું કરે છે, એની આદતો કેવી છે, એ તો તમારે ફોલો કરવું પડશે ને. તો જે કૃષ્ણમૂર્તિ એમ કહે છે કે તમે એને જે દિવસે ફોલો કરવાનો પ્રયત્ન કરશો, એ હકીકતને તમે જાણી લેશો,
that there is a freedom. એ જગ્યા ઉપર તમે મુક્ત છો એમ સમજી લેજો. હા, એની આગળ તમારે વધવાનું નથી. The function of education then is to help you from childhood not to imitate anybody but to be yourself all the time. જો અહીંયા કહે છે તો ફંક્શન એટલે કાર્ય. ફંક્શનનો મતલબ શું થાય? કાર્ય. The એજ્યુકેશનનું કાર્ય તો શું હોવું જોઈએ? Then it is to help you from childhood. તમને બાળપણથી એમ શીખવવું જોઈએ not to imitate anybody. આપણને તો અત્યાર સુધી સાલું આમ જ શીખવાડવામાં આવ્યું કે આના જેવો બન, આના જેવો બન, આના જેવો બન. ભણતરમાં તો આપણને એવું જ શીખવાડ્યું ને. તો જે કૃષ્ણમૂર્તિ એમ કહે છે કે તમે જ્યારે બાળપણમાં હતા ત્યારે જ તમને ભણતરમાં જ એવું શીખવવાનું હતું કે કોઈનું અનુકરણ કરવું જોઈએ નહીં, બટ ટુ બી યોર સેલ્ફ ઓલ ધ ટાઈમ. તમે કેવા છો, પોતે જેવા છો એવા બનવાનો પ્રયત્ન કરવો જોઈએ. એન્ડ ધીસ ઇઝ અ difficult job, and this is the most difficult thing to do, whether you are ugly or beautiful, whether you are envious or jealous, always to be what you are but to understand it. જો આ બહુ મહત્વનું છે. એ કહે છે this is a most difficult thing to do, to be yourself all the time. આપણે જીવનમાં કોઈના પ્રભાવમાં ન આવીએ એવું બને. તમે આ એક પ્રશ્ન હું તમારી સામે મૂકું છું, મને જવાબ આપો નીચે કમેન્ટમાં. આજ સુધી એવું કોઈ કાર્ય છે કે જે કાર્ય તમે કોઈના પ્રભાવમાં આવ્યા વગર કર્યું હોય? સમજો મારી વાતને. આ જે કૃષ્ણમૂર્તિ પણ આવું જ આપણને કહે છે કે જીવનમાં એવું પોસિબલ જ નથી કોઈ કાર્ય કે તમે કોઈના પ્રભાવમાં આવ્યા વગર કર્યું હોય. અહીંયા કહે છે એન્ડ ધીસ ઇઝ ધ મોસ્ટ ડિફિકલ્ટ થિંગ ટુ ડુ. કઈ વસ્તુ સૌથી અઘરી છે? તો કે ટુ બી યોર સેલ્ફ ઓલ ધ ટાઈમ. તમે પોતે જેવા છો એવા રહીને કાર્ય કરવું એ સૌથી અઘરું છે. તમે ભલે પછી અગલી એટલે કે ખરાબ દેખાતા હોય કે સુંદર દેખાતા હોય, વેધર યુ આર એન્વિયસ એટલે કે તમને ઈર્ષા આવતી હોય. જો જેલસ અને એન્વિયસ એક જ કહેવાય. And always to be what you are but to understand it. Always to be what you are. તમે જેવા છો એવું કરવાનો પ્રયત્ન કરો, પરંતુ સાથે સાથે એને સમજણ પણ કેળવવી જરૂરી છે. બટ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ. ક્લિયર? હા, જો અહીંયા કહે છે આ પીડીએફ ટીચર્સ માટે છે. તમારે આ પીડીએફ બાળકોને ભણાવવા માટે જો જોઈતી હોય તો તમે જસ્ટ 49 રૂપીસમાં પીડીએફ ને ખરીદી શકો છો. આ મારો વોટ્સઅપ નંબર છે. આ વોટ્સઅપ નંબર ઉપર તમે મને મેસેજ કરશો એટલે હું આ પીડીએફ તમને મોકલી આપીશ. તો ટીચર કે જે આ પીડીએફ ખરીદવા માંગતા હોય એવા ટીચર્સ માટે છે. આ પીડીએફ બાળકોને ભણાવવા માટે તમારે જોઈતી હોય તો વોટ્સઅપ કરશો એટલે એ પીડીએફ તમારી પાસે આવી જશે. ચાલો આગળ જોઈએ. ટુ બી યોર સેલ્ફ ઇઝ વેરી ડિફિકલ્ટ. કીધું ને મેં તમને હમણાં કે ટુ બી યોર સેલ્ફ ઇઝ વેરી ડિફિકલ્ટ. પોતે જેવા છે એવા હોવું એ સૌથી અઘરું છે. જોઈ લેજો અહીંયા ટુ બી યોર સેલ્ફ. બીકોઝ યુ થિંક ધેટ યુ આર ઇગ્નોરેબલ. સૌથી પહેલા તમે જેવા છો એવા રહેવાનો પ્રયત્ન કરો એટલે તમને એમ થાય કે તમે કેવા છો? ઇગ્નોબલ છો. ઇગ્નોબલ નો મતલબ થાય અપ્રતિષ્ઠિત. And that if you could only change what you are into something noble, it would be marvelous. But that never happens. શું કીધું આપણને? કે to be yourself is very difficult. પોતે જેવા છો એવા બનવું એ ખરેખર બહુ અઘરું છે. તમે એવું સમજો છો કે તમે અપ્રતિષ્ઠિત વ્યક્તિ છો. ગમે તેટલું તમે કરી લેશો તમે પ્રતિષ્ઠિત બનવાના નથી, એટલે લોકો તમારી વાહ કરવાના નથી. પરંતુ and that if you could change what you are into something noble, પરંતુ તમે એ અપ્રતિષ્ઠિત વસ્તુને નોબલમાં ફેરવી નાખો તો it would be a marvelous. તો એક સુંદર ચીજ બની જશે. but that never happens. આવું ક્યારેય થતું નથી. આ અપ્રતિષ્ઠિતમાંથી આપણે પ્રતિષ્ઠિત કઈ રીતે બની શકીએ એની સમજણ પણ આપણે કેળવી લઈએ, છતાં પણ આપણે કરી શકતા નથી. Whereas if you look at what you actually are and understand it, then in that very understanding there is a transformation. બહુ સરસ મજાની વાત કરી. આની સામે તમે એક કામ કરી શકો. If you look at what you actually are, અરીસા સામે ઊભા રહી જાઓ અને તમે જોઈ લો કે તમે કેવા છો. કારણ કે અરીસા જેટલો સારો સાથી કોઈ નથી. અરીસો જે કે એકદમ સાચું. એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ
અને તમે પોતાની જાતને સમજો, એન્ડ ધેન ઇટ ઇઝ વેરી અન્ડરસ્ટેન્ડિંગ, ધેર ઇઝ અ ટ્રાન્સફોર્મેશન. બસ આનાથી તમારા જીવનમાં એક પરિવર્તન આવશે અને એ જ પરિવર્તન એ તમને રિયલ ફ્રીડમ તરફ લઈ જશે. સો છેલ્લે કીધું, સો ફ્રીડમ લાઈઝ, ફ્રીડમ ક્યાં છે, આઝાદી ક્યાં છે? જે કૃષ્ણમૂર્તિ આપણને કહે છે કે આઝાદી ક્યાં છે? નોટ ઇન ટ્રાઇંગ ટુ બીકમ સમથિંગ ડિફરન્ટ. બસ લોકો કરતા અલગ થવામાં ફ્રીડમ નથી. શું કીધું? નોટ ઇન ટ્રાઇંગ ટુ બીકમ સમથિંગ ડિફરન્ટ, કંઈક અલગ વસ્તુ કરવામાં આઝાદી નથી. નોર ઇન ડુઈંગ વોટ એવર યુ હેપન ટુ ફીલ લાઈક ડુઈંગ, તમને જે કંઈ ઈચ્છા થાય છે એ કરવું એ આઝાદી નથી. નોર ઇન ફોલોઈંગ ધ ઓથોરિટી ઓર ટ્રેડિશન, તમારી ઓથોરિટી, સત્તામાં જે વ્યક્તિ છે એને ફોલો કરવાથી અથવા તો જે ટ્રેડિશન, જે પરંપરા ચાલતી આવી છે વર્ષોથી, એનું અનુસરણ કરવાથી પણ આઝાદી મળતી નથી. ઓફ યોર પેરેન્ટ, તમારા માતા પિતા તરફથી, ઓફ યોર ટીચર, તમારા શિક્ષક તરફથી જે પણ કંઈક વસ્તુ તમારા ઉપર પ્રભાવ પાડે છે એ આઝાદી નથી. બટ તો આઝાદી ક્યાં છે? બટ ઇન અન્ડરસ્ટેન્ડિંગ વોટ યુ આર ફ્રોમ મુમેન્ટ ટુ મુમેન્ટ. પરંતુ ક્ષણે ક્ષણે તમારા જીવનમાં જે પરિવર્તન આવતા જાય છે, તમારામાં જે પરિવર્તન આવતા જાય છે, એ પરિવર્તનને સમજવામાં આઝાદી છે. આઝાદીનો મતલબ અહીંયા ફરીવાર હું તમને કહું છું કે તમે મુક્ત ક્યારે છો? તો કે તમે મુક્ત ત્યારે છો કે જ્યારે તમે તમારા જીવનને, તમે પોતાને મુમેન્ટ ટુ મુમેન્ટ, એટલે ક્ષણે ક્ષણે તમે પોતાના સ્વભાવને, પોતાને જ્યારે અનુકરણ કરવા લાગશો, પોતાને સમજવા લાગશો, ત્યારે તમે મુક્ત છો એવું ગણી શકાશે. યુ સી, you are not educated for this. Your education encourages you to become something or other, but that is not the understanding of yourself. આપણને શું કહે છે કે you see, જો તમે you are not educated for this. હવે આપણને એમ થાય કે આપણને આના માટે તો ભણતર નથી આપ્યું ને, you are not educated for this. આપણને તો અત્યાર સુધી એજ્યુકેશનમાં એટલું જ કહેવામાં આવેલું છે કે તમારા મમ્મી પપ્પા જેવા બનો, કોઈક સારા વ્યક્તિ જેવા બનો. ભણતરમાં તો આપણને એમ જ કીધેલું કે આના જેવું બનવાનું છે. તો અહીંયા એમ કે છે યુ આર નોટ એજ્યુકેટેડ ફોર ધીસ. તમને આના માટે ભણવામાં ક્યારે આવ્યા જ નથી. તમને ક્યારે એવું કીધું ટીચરે કે તમે જેવા છો એવા બનો? ક્યારેય નહીં. મને તો યાદ નથી કે મારા જીવનમાં આવું કોઈ પળ આવેલું હોય. અમે જ્યારે સ્કૂલે જતા ત્યારે અમને ટીચર એમ જ કહેતા કે કોઈક સારા વ્યક્તિ બનો, સારા નાગરિક બનો, આના જેવા બનો, આના જેવા બનો. પણ એવું નથી કીધું તમે જેવા છો તેવા બનો. જે કૃષ્ણમૂર્તિ અહીંયા સમજાવવા માંગે છે, યોર એજ્યુકેશન એન્કરેજ યુ ટુ બીકમ સમથિંગ. હા, તમારું એજ્યુકેશન છે, તમારું ભણતર છે, એ તમને જીવનમાં કંઈક બનાવવા માટે પ્રેરણા આપે છે, એન્કરેજ કરે છે, બટ ધેટ ઇઝ નોટ ધ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ યોર સેલ્ફ. પણ આનાથી તમે પોતાની જાતને સમજી શકશો એની ગેરંટી નથી. યોર સેલ્ફ ઇઝ અ વેરી કોમ્પ્લેક્સ. જો અહીંયા કહે છે યોર સેલ્ફ, પોતાની જાત બનવું, ધેટ ઇઝ ધ મોસ્ટ કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ. સૌથી જટિલમાં જટિલ પ્રશ્ન, સૌથી અઘરામાં અઘરો કોઈ પ્રશ્ન હોય તો એ આ છે, કયો? પોતાની જાત બનવું. ઇટ ઇઝ નોટ મિયરલી, જો ફરીવાર આવે, મિયરલી નો મતલબ શું થાય? માત્ર. ઇટ ઇઝ નોટ મિયરલી ધ એન્ટિટી ધેટ ગોઝ ટુ સ્કૂલ, ધેટ quarrels એટલે ઝઘડવું, that plays games, that is afraid, but it is also something hidden, not obvious. Yourself is very difficult. આપણે શરૂઆતમાં કીધું કે yourself is very difficult. પોતે જેવા છો તેવા બનવું એ ખરેખર બહુ અઘરું છે. It is not merely the entity. જો આપણી પોતાની જ વાત કરીએ છે, એ કોઈ એક માત્ર એક એવું, જો અહીંયા it is not merely the entity, એ કોઈ એવી કોઈ બસ આત્મા નથી કે જે સ્કૂલે જાય છે, જે ઝઘડા કરે છે, that play games, જે ખાલી રમત રમે છે, that is afraid, જે ડરે છે, but it is also something hidden but not obvious. અંદર કંઈક છે. આપણે એન્ટિટી નો મતલબ અસ્તિત્વ. આપણે સ્કૂલે જતા હોઈએ, રોજ સ્કૂલે જઈને પાછા આવીએ છીએ, ત્યાં ઘણા બધા કાર્ય કરીએ છીએ. તમને ક્યારે એવું લાગ્યું કે તમે એક આત્મા છો? આત્મા એટલે ભૂત નહીં, હે ને? આપણે આત્માનો મતલબ ભૂત કરતા હોય, પણ એ નહીં. બટ અંદર એવું કંઈક છે હિડન તમારી અંદર, કે જે તમારે સમજવાનો પ્રયત્ન કરવાનો છે કે આ હું છું. ક્યારેક ક્યારેક તમે જોજો કોઈક બાળક એવા હશે કે જેને ગુસ્સો બહુ આવતો હોય, હે ને? ગુસ્સાને એમ અચાનક કોઈ કંઈક કહી દે ને એટલે એને મારવા લાગી જાય.
તો એનો સ્વભાવ છે, એને એ સ્વભાવને સમજવાની જરૂર છે. ઘણા કેવા લોકો હોય કે એકદમ સાય હોય, એકદમ શાંત હોય, એને કોઈની કંઈ પડેલી ન હોય, એને બસ એનું જ કામ ચાલતું હોય. તો એવા લોકો પોતાને સમજે એ કઈ રીતે? તો કે ઇટ ઇઝ ઓલ્સો સમથિંગ હિડન, અંદર કંઈક એવું છે, ઓબ્વિયસ નોટ ઓબ્વિયસ. આ એ સમજવાની જરૂર છે. ઇટ ઇઝ મેડ અપ નોટ ઓનલી ઓફ ઓલ ધ થોટ્સ ધેટ યુ થિંક. જો આપણને કહે છે કે આ બધું બનાવી કાઢેલું છે, ઇટ ઇઝ ઓલ મેડ અપ, બનાવી કાઢેલું. કોના દ્વારા બનાવી કાઢેલું? તો કે નોટ ઓનલી ઓફ ઓલ ધ થોટ્સ ધેટ યુ થિંક but also of all things that have been put in your mind by other people, by books, by the newspaper, by your leaders. આપણા માઇન્ડમાં તમે સિમ્પલ સમજો કે જ્યારે નાના હતા, જો હા એકદમ બહુ સિમ્પલ છે, સમજાવું તમને કે એકદમ તમે જ્યારે નાના હતા, તમે શરૂઆતમાં ઉઠીને, આજકાલ તો પેલો AI નો જમાનો આવી ગયો છે, ઘણી બધી રીલ્સ આપણે એમ જોતા હોય કે નાનું બેબી ઊભું થાય ને તરત ક્રિકેટ રમવા લાગે, જોયું છે ને એવી રીલમાં. બટ ઓબ્વિયસ છે, ઇઝ ઇટ પોસિબલ? તમે જ્યારે નાના હતા અને પહેલો શબ્દ જ્યારે તમે બોલ્યા માં, ક્યાંથી આવ્યો? કઈ રીતે? યસ, ઓબ્વિયસ છે, પહેલા તમે સાંભળ્યું. કોની પાસેથી સાંભળ્યું? નાના હતા ત્યારે આમ જોતા, અહીંયા બધા ફેસ બોલ બેટા માં 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 કરતા કરતા ખબર પડી કે હા મને બોલવાનું કે છે. એમનો પ્રભાવ છે તમારા ઉપર. તમને ઘણી બધી વસ્તુ કીધી, જો તમે બુક્સમાંથી લીધું, લોકોએ કીધું, બાય ધ ન્યૂઝપેપર, બાય યોર લીડર્સ. એક સરસ મજાની વાત મને યાદ આવી. કેટલાક લોકો છે ને 13 નંબરને અનલકી માનતા હોય. હવે આઈ ડોન્ટ નો કે તમને આ વસ્તુ ખ્યાલ છે કે નહીં, બટ એના ઉપર એક પિક્ચર પણ બની ગયું હતું 13B નામનું. 13B, આર માધવન એમાં હીરો છે. તમે જોજો આ 13B ગૂગલ કરશો ને એટલે તમને ખ્યાલ આવશે. 13B નામનું એક ફ્લેટ છે, એ ફ્લેટમાં એ લોકો રહેવા આવે છે, પણ એમનું જીવન અચાનક એકદમ શાંતિથી પસાર થતું હોય ને એ જીવનમાં ઘણા બધા પરિવર્તન આવી જાય છે. તો એ આ 13 નંબરના ફ્લેટને લીધે હતું. 13 નંબર એ અનલકી નંબર છે. ક્યારેક ક્યારેક આપણે એમ પણ વિચારતા હોય, એવી અંધશ્રદ્ધા ધરાવતા હોઈએ કે બિલાડી રસ્તો ક્રોસ કરે ને તો આપણે રસ્તો ક્રોસ નહીં કરવાનો. વોટ ઇઝ ઓલ ધીસ? આ બધા સુપરસ્ટિશિયન જ છે. શું છે? સુપરસ્ટિશિયન. હવે તમને જો કદાચ અત્યાર સુધી ખ્યાલ નહીં હોય આ 13 નંબર વાળું, તો આજે આ મારો પ્રભાવ તમારા ઉપર થઈ ગયો ને. પ્રભાવ કોનો નથી પડતો? અત્યાર સુધી જે વસ્તુ તમને ખ્યાલ નહોતી એ હવે મારા પ્રભાવથી તમને ખબર પડી કે હા 13 નંબર એ અનલકી કહેવાય. મે બી પોસિબલ કે ઘણા લોકોને આ વાત નહીં ખબર હોય ને આજે ખબર પડી એટલે હવે એમના માટે પણ 13 નંબર એવી ગ્રંથિ બંધાઈ ગઈ કે હા કોઈ કહેતું હતું કે 13 નંબર શું કહેવાય? અનલકી. તો આ બધા પ્રભાવ છે, આ મારા દ્વારા આપેલો પ્રભાવ. આવી જ વસ્તુ તમે બુકમાંથી વાંચો, ન્યૂઝપેપરમાંથી વાંચો, તમારા જે મોટા મોટા લીડર છે એ તમને ક્યારેક કહેતા હોય તો એનો પ્રભાવ તમારા ઉપર પડતો હોય. એન્ડ ઇટ ઇઝ પોસિબલ ટુ અન્ડરસ્ટેન્ડ ઓલ ધેટ only when you don't want to be somebody. શું કહે છે? And it is possible to understand all that only when you don't want to be somebody. આ બધાનો મતલબ ત્યારે જ થાય જ્યારે તમે લોકો જેવા બનવા માંગતા ન હો. When you don't imitate, તમે જ્યારે કોઈને કોપી કરવાનો માંગતા હોય. When you don't follow, which means really when you are in revolt against the whole tradition of trying to become something. જો એ કહે છે આ ક્યારે પોસિબલ છે? તો કે understand all this only when you don't want to be somebody, when you don't imitate, when you don't follow, which means તમે કોઈનું અનુકરણ નહીં કરતા હોય ત્યારે, જેનો મતલબ really when you are in revolt. revolt એટલે વિદ્રોહ કરવો. વિદ્રોહ કરવો એટલે સામે બોલવું. સામે બોલવાનો મતલબ પણ અહીંયા કહે છે અગેન્સ્ટ. જો અહીંયા કહે છે રિવોલ્ટ અગેન્સ્ટ ધ હોલ ટ્રેડિશન ઓફ ટ્રાઇંગ ટુ બીકમ સમથિંગ. જે લોકો કંઈક બનવા, કોઈકના જેવું અનુસરણ કરવા માંગતા હોય. વર્બલી અહીંયા એ પણ કીધું ડોન્ટ ઇમિટેટ, વેન યુ ડોન્ટ ફોલો, વિચ મીન્સ રિયલી વેન યુ આર ઇન રિવોલ્ટ અગેન્સ્ટ ધ હોલ ટ્રેડિશન ઓફ ટ્રાઇંગ ટુ બીકમ સમથિંગ. એવા લોકો કે જે કંઈક બનવા માંગતા હોય એની સામે તમે જ્યારે વિદ્રોહ કરો ને ત્યારે તમે ફ્રી છો. હવે સીધી ભાષામાં આને સમજાવું તો ઓબ્વિયસ છે. ચાલો એક સરસ મજાનું ઉદાહરણ આપણે લઈએ કે એક સ્ત્રી છે, એક છોકરી છે, ભણી ગણીને ડોક્ટર બની છે, બરોબર. હવે એના સમાજમાં એને જ્યારે લગ્ન કરવાનું આવશે, માતા પિતા એમ કહે છે કે લગ્ન સમાજમાં જ થાય.
પણ એના સમાજમાં માની લઈએ કે એની લેવલનો ભણેલો વ્યક્તિ કોઈ નથી, તો શું એ સ્ત્રીની સ્વતંત્રતા નથી, એ છોકરીની સ્વતંત્રતા નથી કે બીજી જ્ઞાતિમાં એના લેવલના કોઈક વ્યક્તિ સાથે લગ્ન કરી શકે? તમારું શું માનવું છે આમાં? ખરેખર એમ સમજવું કે એ વ્યક્તિ કઈ રીતે એ લગ્ન કરી શકે, સમજવું. કારણ કે માતા પિતાનો પ્રભાવ તો છે જ કે સમાજમાં જ લગ્ન કરવાના છે, પણ એ છોકરીની તકલીફ એ છે કે એને કરવા છે લગ્ન, એના જ સમાજમાં કરવા છે, પરંતુ એને જ્ઞાતિમાં એવા કોઈ છોકરા નથી કે જે ડોક્ટર છે. તો હવે શું કરશે એ છોકરી? કહો મને. અહીંયા એનો જવાબ અહીંયા છે, યુ નીડ ટુ રિવોલ્ટ. તમારે ખરેખર વિદ્રોહ કરવો પડશે. એ છોકરી જો ખરેખર સમજીને નહીં બોલીને વિદ્રોહ કરશે તો આ પોસિબલ છે, હે ને? આગળ જોઈએ. ધેટ ઇઝ ધ ઓનલી ટ્રુ રિવોલ્યુશન લીડિંગ ટુ એક્સ્ટ્રાઓર્ડિનરી ફ્રીડમ. આ જ છે, ધીસ ઇઝ ધ ઓનલી ટ્રુ રિવોલ્યુશન. રિવોલ્યુશનનો મતલબ અહીંયા ક્રાંતિ. લીડિંગ ટુ એક્સ્ટ્રાઓર્ડિનરી ફ્રીડમ, જે તમને ક્યાં લઈ જશે? ફ્રીડમ તરફ, હે ને? જો અહીંયા જુઓ છો, ફ્રીડમની વાત કરીએ છીએ એટલે. તો ટુ કલ્ટિવેટ ધીસ ફ્રીડમ ઇઝ ધ રિયલ ફંક્શન ઓફ એજ્યુકેશન. તો એજ્યુકેશનનો રિયલ ફંક્શન શું છે? ટુ કલ્ટિવેટ સમથિંગ. કલ્ટિવેટ એટલે બદલવું, જો અહીંયા વિકસાવવું કે છે. ટુ કલ્ટિવેટ ધીસ ફ્રીડમ ઇઝ ધ રિયલ ફંક્શન ઓફ એજ્યુકેશન. આપણા એજ્યુકેશનનું સાચું ફંક્શન, આપણા ભણતરનું સાચું ફંક્શન આ જ છે, સાચું કાર્ય આ છે કે તમે જેવા છો તેવા બનવાનો પ્રયત્ન કરો. યોર પેરેન્ટ્સ, your teachers and your own desire want you to be identified with something or other in order to happy and secure. તમે તમારા માતા પિતા છે, તમારા ટીચર્સ છે, અને તમે પોતાની પણ એવી ઈચ્છા છે that you want to be identified. Identified એટલે ઓળખાવવું. કેવું? ઓળખાવવું. લોકો તમે એવું ઈચ્છતા હોય, તમારા માતા પિતા એવું ઈચ્છતા હોય, તમારા ટીચર એવું ઈચ્છતા હોય કે તમને લોકો સિક્યોર બનો, ખુશ રહો. આવું કોણ ના ઈચ્છે? But to be intelligent, must you not break through all the influences that enslave you and crush you? જો સરસ મજાનો પ્રશ્ન પૂછે છે, છેલ્લે છે પણ બહુ સરસ મજાનો પ્રશ્ન કહે છે. બટ ટુ બી ઇન્ટેલિજન્ટ, મુક્ત રહેવા માટે, બુદ્ધિશાળી બનવા માટે, મસ્ટ યુ નોટ બ્રેક થ્રુ ઓલ ધ ઇન્ફ્લુઅન્સીસ ધેટ એન્સ્લેવ યુ. એવા ઘણા બધા પ્રભાવ છે તમારા ઉપર કે જે પ્રભાવ તમને કચડી રહ્યા છે, તમને ગુલામ બનાવી રહ્યા છે, તમને કચડી રહ્યા છે. તો એને તોડવાની નથી જરૂર, એના બંધનમાંથી બહાર આવવાની નથી જરૂર. મેં તમારા ઉપર આજનો એક પ્રભાવ નાખ્યો 13 નંબરનો કે 13 નંબર અનલકી કહેવાય. મારા જીવનમાં તો ક્યારેય 13 નંબર અનલકી રહ્યો નથી. બિલાડી રસ્તો ક્રોસ કરે તો હું તો સામે ચાલીને જઉં છું. મારામાં ઘણા બધા લોકોએ આવા ઇન્ફ્લુઅન્સીસ નાખેલા હતા. તો શું મારે ઇન્ફ્લુઅન્સીસ અત્યારે પણ ફોલો કરવાનો? જૂના જમાનો હતો, એવું કંઈક સમય હતો. મારા મતે તો મને એમ લાગે છે કે બિલાડી રસ્તો ક્રોસ કરે તો રસ્તો એટલા માટે લોકો ક્રોસ નતા કરતા કારણ કે અંધારામાં બિલાડી કાળી બિલાડી દેખાય નહીં. તો કદાચ એને મારી નાખવાનો ડર રહેતો એટલે બિલાડી પસાર થઈ જાય પછી આપણે પસાર થતા હતા. મારો મત એવું છે. તો અહીંયા આપણને એ જ કહે છે જે કૃષ્ણમૂર્તિ કે તમારે જો બુદ્ધિશાળી બનવું હોય તો તમને તમારા ઉપર જે પ્રભાવો છે કે જે પ્રભાવો તમને ગુલામ બનાવે છે, તમને કચડી રહ્યા છે, એનો સામનો તમારે કરવો પડશે. The hope of a new world is in those of you who begin to see what is felt and revolt against it, not just verbally but actually. શું કહેવા માંગે છે? The hope of a new world, એક નવા જગતની આશા એ તમારા જેવા લોકોના હાથમાં છે. તમારા જેવા લોકો એટલે કોણ? તો કે યુથ. આજના યુથની વાત કરે છે ને એટલા જ માટે જે કૃષ્ણમૂર્તિએ ટાઇટલનું નામ આપેલું છે ફોર યુથ. ખ્યાલ આવે છે? ટાઇટલ અહીંયા એકદમ સાર્થક થાય છે કે તમારા જેવા લોકોના, તમારા લોકો જેવા લોકો જે છે એમની પાસે નવા વર્લ્ડની આશા છે, કે નવા જગતની આશા છે તમારા જેવા લોકોના હાથમાં, કે જે સમજે છે ટુ સી વોટ ઇઝ ફોલ્સ, જેમને ખબર છે કે આ ખરેખર ખોટી વસ્તુ છે અને એ ખોટી વસ્તુ સાથે તમારે રિવોલ્ટ કરવાનો છે, બળવો કરવાનો છે. જસ્ટ વર્બલી, નોટ જસ્ટ વર્બલી બટ એકચ્યુઅલી. ખાલી બોલીને ને કે આમ થવું જોઈએ, થવું જોઈએ, થવું જોઈએ. તમારે જાતે એમાં ઝંપલાવવાનું છે ને કરવાનું છે. આજકાલ જુઓ તમે ઘણા બધા દેશમાં નવી ઝેનઝી, બહુ સરસ મજાનું નામ આવેલું છે ઝેનઝી, હે ને? ઘણા બધા દેશનો તખ્તો પલટી નાખવાના છે.
અને એ ખરેખર આને આ જે રિયલ સેન્સમાં જે કૃષ્ણમૂર્તિ કહેવા માંગે છે ને એ પ્રકારની ફ્રીડમ હું અત્યારના સમયમાં આજે જોઈ રહ્યો છું કે જે યુવાનો છે એ યુવાનો શું કરી શકે છે. અત્યાર સુધી એમને બહુ સહન કરી લીધું, પણ હવે નહીં. હવે જે સાચું છે તે સાચું છે ને જે ખોટું છે એને સાચો કરવાનો પ્રયત્ન જે આજની પેઢી કરી રહી છે, ધેટ ઇઝ ધ રિયલ ફ્રીડમ એકોર્ડિંગ ટુ ધ જે કૃષ્ણમૂર્તિ. ખ્યાલ આવે છે? છેલ્લું જોઈ લઈએ ચાલો. એન્ડ ધેટ ઇઝ વાય યુ શુડ seek the right kind of education. અને એટલા જ માટે તમારું એજ્યુકેશન પણ સાચા પ્રકારનું એજ્યુકેશન હોવું જોઈએ. For it is only when you grow in freedom that you can create a new world not based on tradition or shaped according to the idiocracy of some philosopher or idealist. હવે તમે જે નવું જગત બનાવવા જઈ રહ્યા છો, એક નવા જગતની આશા તમારા જેવા લોકોના હાથમાં છે. એટલા માટે કહે છે that is why you should seek. તમારે એવા પ્રકારનું એજ્યુકેશન, સાચા પ્રકારનું એજ્યુકેશન મેળવવું જોઈએ. For it is only when you grow in freedom. જ્યારે તમે આવી આઝાદીમાંથી ઉછરીને બહાર આવશો ત્યારે you can create a new world. તમે એક નવું જગત બનાવી શકશો કે જે જગત not based on tradition, કે જે જગત પરંપરાઓ પર આધારિત નહીં હોય. અત્યાર સુધી અમે જે જગતમાં જીવી રહ્યા છે એમાં તો ઘણા બધા લોકોના પ્રભાવ છે, તમારા ઉપર પણ એ જ પડેલા છે, પણ એ પ્રભાવમાંથી તમે જ્યારે બહાર નીકળશો તો એ સાચા પ્રકારની ફ્રીડમ છે. and not on tradition or shaped according to the idiocracy of some philosopher. કેટલાક ફિલોસોફર એવા હોય કે જે ફિલોસોફર આદર્શવાદી લોકો, કે જે લોકોની વિચારધારા મુજબ આ જગત ચાલતું હતું, આઈડિયલિસ્ટ, આદર્શવાદી લોકો, એવા ઘણા બધા લોકો છે કે જે પોતાના વિચારો મુજબનું જીવન જીવાડવા લોકોને માંગતા હોય, પણ એ પ્રકારનું જીવન હવે જીવવાનું નથી. But there can be no freedom as long as you are merely trying to become or imitate a noble example. જો છેલ્લે પણ આપણને જે કૃષ્ણમૂર્તિ એક જ વાત કહીને ગયા, શું? તો કે but there is no freedom. આઝાદી ક્યાં નથી? As long as you are merely trying to become. તમે કોઈકના જેવા માત્ર બનવા માંગશો તો તમે આઝાદ નથી. or imitate a noble example. કોઈ સારા વ્યક્તિનું અનુસરણ કરવા માંગશો તો પણ તમે આઝાદ રહેવાના નથી, અથવા તો તમે એમ કહી શકો તમે મુક્ત રહેવાના નથી. મુક્ત રહેવા માટે બુદ્ધિશાળી હોવું જરૂરી છે, અને જસ્ટ વિચારવાથી બુદ્ધિ આવતી નથી. એના માટે એકચ્યુઅલી તમારે કાર્ય કરવું જરૂરી છે. આઈ હોપ સો કે અહીંયા આપણે જે ભણાવવાનો તમને પ્રયત્ન કર્યો એ દરેકે દરેક વસ્તુ તમને ખ્યાલ આવી ગઈ હશે. યસ, ધેટ્સ ઇટ. તો આ જ વસ્તુ હતી કે જે અત્યાર સુધી આપણે ભણવાનો પ્રયત્ન કર્યો. એન્ડ આઈ હોપ સો કે અહીંયા મેં તમને જે ભણાવવાનો પ્રયત્ન કર્યો એ તમને ખ્યાલ આવી ગયો હશે. અને એકોર્ડિંગ ટુ જે કૃષ્ણમૂર્તિ જે ખરેખર ફ્રીડમનો મતલબ છે એ શરૂઆતમાં મેં તમને કીધેલું એ અહીંયા તમને ખ્યાલ આવ્યો હશે. તો ચાલો, ચેનલ પર પહેલી વાર આવેલા હોય ને હજુ સુધી ચેનલને જો તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ કરી લેજો.